પાઇપલાઇન નંખાયેલી છેક મહાજનપુરાથી લઈને સિદ્ધપુરની ત્યાં વાલ પણ આપવામાં આવ્યો છે સિસ્ટમ કેનાલમાં, પણ કેમ પાણી છોડવામાં નથી આવતું એ કઈ ખ્યાલ આવતો નથી. જો પાણી સમયસર ચાલુ રાખે, બારોમાસ કેનાલ રાખે તો વિસ્તારના તળ પાછા ઊંચા આવે એમ છે. અને સરકારને ખેડૂતો ઉદ્યોગો માટે જો પાણી જોઈતું હોય તો સરકાર 24 કલાક આપે, પણ ખેડૂતોને પાણી જોઈએ છે નથી આપતી. એના વિરોધમાં આજે અમે અહીંયા આ જે મોટી પાઇપલાઇનનો ખર્ચો કર્યો છે એ અમે અત્યારે 10 વર્ષથી મેં મોગીલાલે સુજલમ સુફલની પાણીનો તળાવવાનો હતાણો ગામનો વિરોધ કર્યો, ત્યારે અત્યારે પાઇપલાઇન પણ નખાણી છે. અને પાઇપલાઇન નખાણી પણ હવે 5 વર્ષ એમને પૂરા થઈ જશે. જો તળાવ ભરાય તો એમ ગણાય કે ભાઈ આ સાહેબે તળાવ ભર્યા છે. અને અધા તો ગામડે ગામડે પાઇપલાઇન પણ નખાઈ રહી હતી, તળાવ કોરા પડ્યા છે. હવે સુજલામ સુફલમમાં પાણી નાખે, પાઇપલાઇનથી તળાવો ભરે. અમુક બધે તળાવો ગામમાં 1 આપ્યું, 2 આપ્યા, અમુક 5 આપ્યા, લાગ વળગ ચલાવે છે. એટલે હવે આવો સરકાર લાગ વળગ ન ચલાવે.